નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. મહેસાણામાં દુષ્કર્મ અને બ્લેકમેલિંગનો કેસ. વિસનગરની મહિલા પર વારંવાર દુષ્કર્મ કર્યું, બીભત્સ ફોટા વિડીયો ઉતારી ધમકી આપનાર સામે ફરિયાદ. વિસનગરમાં રહેતા દંપતીના ઘરકંકાસનો લાભ ઉઠાવી ગાંધીનગરના એક શખ્સે બંનેનું સમાધાન કરાવી આપવાના બહાને પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી અલગ અલગ સ્થળોએ શારીરિક સુખ માણ્યું હતું. ઉપરાંત વિડીયો કોલ કરીને પરિણીતાને ફોસલાવી બીભત્સ ફોટા વિડીયો પણ ઉતાર્યા હતા. બીજી તરફ આ શખ્સની પત્નીએ પીડિત પરિણીતાના પતિ બહેનને બીભત્સ ફોટા વિડીયો મોકલી આપી ધાક ધમકીઓ પણ આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે પેથાપુર પોલીસે દંપતી વિરુદ્ધ 0 નંબરથી ગુનો નોંધી મહેસાણા પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરી છે. મહેસાણાના વિસનગરમાં રહેતી 40 વર્ષીય પરિણીતાના અમદાવાદમાં રહેલા યુવક સાથે વર્ષ 2009માં લગ્ન થયા હતા. આ લગ્ન જીવનથી તેણીને એક દીકરો પણ છે. જો કે લગ્નના થોડા સમય પછી દંપતી વચ્ચે ઘરકંકાસ શરૂ થયો હતો. વર્ષ 2023માં સમૂહ જનોઈ પ્રસંગે પરિણીતા પોતાના દીકરાની જનોઈ પરથી આવેલી હતી. એ વખતે એક શખ્સ સાથે પરિચય થયો હતો, જેના થોડા દિવસો પછી પરિણીતાને તેના પતિ સાથે મોટો ઝઘડો થયો હતો. જે ઝઘડાના સમાધાન માટે સમાજના આગેવાનો સાથે આ શખ્સ પણ હાજર હતો. 15 જુલાઈ 2023ના રોજ દંપતી વચ્ચે સમાધાન થયેલું, પરંતુ બંને જણે થોડા સમય અલગ રહેવાનું નક્કી કર્યું હતું, જેના પગલે પરિણીતા પોતાના પિયર રહેવા ગઈ હતી. આ સમયગાળા દરમિયાન તે યુવકે તેણીનો સંપર્ક કરી નિકટના સંબંધ કેળવ્યા હતા અને પત્ની તરીકેના તમામ હક આપવાનું કહ્યું હતું. આમ બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા. બાદમાં તેણીને રાજસ્થાન ખાતે ફરવા લઈ જઈ પત્ની તરીકે જિંદગીભર રાખવાનો વાયદો કરી એક હોટલમાં શારીરિક સુખ માણ્યું હતું. બાદમાં યુવક અવારનવાર વોટ્સઅપ વિડીયો કોલ પણ કરતો હતો. તે પછી પરિણીતાએ દીકરાને લઈને બાવળા ખાતે રહેવા ગઈ હતી. અહીં પણ યુવકે 3 વખત જઈને પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન નવેમ્બર 2023માં પતિ સાથે સમાધાન થઈ જતાં તેણીએ તે યુવક સાથે સંબંધો ઓછા કરી દીધા હતા, જેના પગલે તે યુવકે ધાક ધમકીઓ આપીને પરિણીતાને મળવા માટે મજબૂર કરતો હતો. આ બધાની કંટાળીને તેણીએ તમામ પ્રકારના સંબંધનો અંત લાવી દીધો હતો. જે પછી પરિણીતા ફરી પિયર રહેવા ગયેલી. એ વખતે યુવક મળવા નહીં આવે તો વોટ્સઅપ વિડીયો કોલ ઉપર કરેલા બીભત્સ ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી હતી, જે ધમકીઓને પરિણીતાએ નજરઅંદાજ કરી હતી. બાદમાં 13 મે 2025ના રોજ પરિણીતાની મોટી બહેનને એક અજાણ્યા નંબરથી બીભત્સ ફોટા મોકલવામાં આવ્યા હતા. જે નંબરની તપાસ કરતાં ફોટા મોકલનાર બીજું કોઈ નહીં પણ તે યુવકની પત્ની હોવાનું સામે આવ્યું હતું. વધુમાં તે યુવકની પત્નીએ પરિણીતાના પતિને પણ ફોટા મોકલી વાયરલ કરવામાં આવ્યા હતા. આ અંગે પીડિતાની ફરિયાદના આધારે પેથાપુર પોલીસ મથકમાં 0 નંબરથી દુષ્કર્મ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ. પાયલ મકવાણા, બોટાદ.